સોળના સૈકાની આ વાત છે. ભૂચરમોરીના ધીંગાણાની વાત છે. ભૂચરમોરી એટલે બે શબ્દ ભેળા થઈ ગયા એટલે ભૂચરમોરી એક નામ જ થઈ ગયો છે. પણ ભૂચર નામનો રજપૂત અને મોરી એમની શાખા. રજપૂતોની 36 શાખા જે હોય છે, મોરી, મકવાણા, મેર, ડિયા, ઈડા, જાડેજા, વાળા, વાંજા, હરવૈયા, સિંધો, સમા, ગોહિલ, તુંવાર, કછવાહા, પરમાર, ચૌહાણ, બારીગરા, ખિસીગરા, પુરબિયા, હાલા, ઝાલા, ગોહેલ વગેરે વગેરે. આ 36 રજપૂતોની જાત છે. એમાં એક મોરી એ પણ એક રજપૂતોની જાત છે. અને ભૂચર મોરી એ ગ્રાસદાર માણસ નહોતો, પણ 200 જેટલી ગાયું રાખતો અને ગાયોને બેહવાનું એનું જે ખેતર હતું, એટલે એમનું નામ આ લડાઈ ત્યાં થઈ ધ્રોળથી બેકદાવ ઉત્તરાદી દિશાની માલિકોર હાલારમાં, એટલે સ્થળનું નામ નાખ્યું ભૂચરમોરી. 16ના સૈકાની વાત છે. દિલ્હીના તખત પર બાદશાહ અકબરનો તાજ તપે છે. કન્યાકુમારીથી હરિદ્વારનો જાપો અને કલકત્તાથી દ્વારકાનો જાપો, એ એક છત્ર કડે એક ઉદયપુર સિવાય 36 વંશના રાજાઓ ત્યાં બાદશાહ અકબરની ઓળંગ કરે છે. અને ઠેક ઠેકાણે અકબરની બાજ બાજ નબીર નબીર નોબત ગત બાજે હુકળ સિંદડ હતક બાજ સુખબાન કહાજે ગરબત બરબત હોય ઠેક ઠેકા મન ઠણકી અને સપર રહે મન સતા શાહ અકબર કે બરકી. ઠેક ઠેકાણે અકબર શાહની સત્તાની સાંઈ પડી છે અને તમામ રજપૂતો રાજાઓ માત્ર એની સત્તા નીચે એના દબાણની માલિકોર આવી ગયા છે. એમાં સંવંત 1629ની માલિકોર અમદાવાદના બાદશાહ મુઝફરને કાઢી મૂકી અને અમદાવાદની સત્તા ત્યાં સુબો અકબર બાદશાહ મોકલ્યો. પણ મુઝફર ભાગ્યો અને એની વાહન બાદશાહ અકબરના માણસો એને ખોદખોળમાં ચડ્યા હતા. રાજપીપળા અને ગુજરાતના જંગલોની માલિકોર ભટકતો ભટકતો પણ આબમાંથી દેવના માકારા થાય અને પૃથ્વીમાંથી પાતાળના માકારા થાય. અકબરના દુશ્મનને કોણ સાંગરે? જ્યાં જ્યાં જાય ને એને એમ થાય કે શરણાગત ધર્મ આશરે આવ્યો, એને આપણે ઉગારવો જોઈએ, પણ જ્યાં નજર નાખે ત્યાં આબની બથ ભળવાની કોઈની ઈચ્છા ન થાય. જામનગર જામ સતાજીનો વખત અને સતાજી પાસે મુઝફર આવ્યા. મુઝફરને થોડાક દી રોક્યો, ગીરના જંગલની માલિકો હંતાડ્યો અને જુનાગઢની ગાદી એ દૌલત ખાન નામનો નવાબ હતો. એ અમદાવાદ ખબર પડી અને અમદાવાદ વાળે દિલ્હીને કહેવરાયું કે જામનગરના જામોએ મુઝફરને આશરો આપ્યો છે. એટલે ત્યાંથી કણક હુકમ લખાણા, ફરિયાન નાશ ફરમાન ફૂર બોલિયા જાણ ગેશા બરોડ. પણ એવો હુકમ આવ્યો અકબર બાદશાહનો કે તું બોલ્યો અને પ્રેગંજીયો ઈ ખમવડ ખારી ખા, પણ ઈ લાખા ઘર નો મટે ઈ તો લોડા તણે સર લેખ થયા. તું બોલ્યો ને પ્રેગંજીયો ખમવડ ખારી ખા, ઈ લાખા હર નો મટે કે લો તણે સર લેખ થયા. અને કાગળમાં એને લખ્યું કે જામાન બાસ નવનગર સૂટ દોલિયા સપટ કર ધપટ સૂર આપિયા બેન બાધે અપાર અને દેશિયા બાન રગડોળ જાર. જામનગરનો ધનોત પનોત કરી નાખો, ઉકાળી નાખો. અને 92,000ની ફોજ લઈ અને અજીજ કોકો વિરમગામ જયારે પડાવ પડ્યો ને જામ સતાજીને ખબર પડ્યા. પણ દરિયાના પાણી જેમ ઉકળી ગયા હોય પ્રલય કાળને વખતે, એમ આ બાદશાહે 92,000ની ફોજ વિરમગામથી એક પછી એક પડાવ નાખતી 5-5, 10-10 માઇલના. જામ સતાજીએ વિચાર કર્યો કે જો જામનગરની ફોજ આવે તો આપણે વાણમાં બેહીને આરંભડાના દરિયામાંથી બીજે વયું જ જવું જોઈએ. વાણો પણ તૈયાર રખાવતા એ વખતે. હવે એનો આપણે સામનો કરવો જોઈએ. બરાબર શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાની હાલારમાં મનાતી છઠ કે હાતમને દિવસે દ્રોળના પાદરની માલિકોર 92,000ની ફોજ અકબર બાદશાહની આવી અને પથરાણી. પૂર્વ પાંડવો પશ્ચિમ કુરુ જોડી સૈન મહ ભાઈ માં નહો લોપી મૃજાદ કો સિંધુ મિલ્યો ત્વયાય. પૂર્વ પાંડવો અને પશ્ચિમ કુરુ જોડી સૈન મહ ભાઈ માં નહો લોપી મૃજાદ કો સિંધુ મિલ્યો ત્વયાય. શ્રાવણ મહિનાની માલિકોર ઉત્તર દખણના 4-4, 5-5 ગામના છેડા લઈ અને આ ફોજ પથરાણી બાદશાહી. પણ એ ફોજ કેવી હતી
ગેંગ સરાણ સોરંગમાં મટન ભાવ દેખી આઝાદ બાદાદ ભાવ પે જાય બટિંગ એક સુરા પાન બ્રખ જાય નરદ ભૈંસા ભયાન તુર કાન બીટ ફિર કાન સોટ કા બોલેંગે રાની કા બોલેંગે રાની મહાક્રોટ મુખલાલ ચટક ચોની સમાન મુખલાલ ચટક ચોની સમાન દેતિયા બાણ બરદાન વાણ ટેકિયા હાથ જો પડે પૂર નસમાન સોડ ધાકે નબપ હજારાતને મામ નબ્બે કરામ લેતા સુનામ ખુટ બ્રન પ્રમાણ નૈસા ન પાર કે શ્રામ ફૌજ ના દે ન દાય આવી જ્યારે બાદશાહી ફૌજ આવી અને જામ સતાજીએ બરાબર શ્રાવણ વદ છઠ ને દિવસે 45,000ની ફૌજ લઈ અને હામા મોરચા માંડ્યા. હવારની માલિકો લોહીના દરિયામાંથી બંબોળા રંગેલો સૂરજ ઉગ્યો તે દિવસે હિન્દુસ્તાનના દરિયાની માલિકોથી લાલ ચોળ કરતો અને ગીધડીઓ આવી અને અગાઉથી ભૂચર મોરીની માલિકો હવના ખાના જેમ મોટો મેળો ભરાય અને વેપારી ખાના દોતી લે હાટણા કરવા હાટું એમ ગીધડીઓના સમડીઓના જૂથે જૂથે ખાના લઈ લીધા. શંકરની ડમરું વાગવા માંડી, હાથ નાક વાગવા માંડી, વેતાળોના ટોળા આવવા માંડ્યા, આકાશની માલિકોના અપસરાની વહેમાનના ઠઠ લાગવા માંડ્યા અને ડમરી ચડી અને પૃથ્વી થાળક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડી. પ્રભાતની માલિકો આત ના થયા. સૂરજ મહારાજે હોનેરી રંગનો પડદો ફેંચીને હસતા સળના પહાડને માથે જેમ ફેંક્યો જાળા કરતો ભલે ઉગ્યા ભાણ ભાણ તું હારા ભામણા અમારી મરણ જીવન લગ માણ રાખે કાશે પર આવત. આપણા લોકોનો ચારણોનો કવિઓનો ઉપાસેલું જીવન એને કાંઈ પૈસા ટકા કાંઈ માગ્યો નહીં. ભલે ઉગો ભાણ ભાણ તું હારા ભામણા તારા હોવારણા લઈએ છીએ સૂરજ પણ અમારી મરણ જીવન લગ માણ તું રાખે કાશે પર આવ. આબરૂ સહિત અમે જીવીએ અમારી આબરૂ થાય ભટ્ટ જીવન જેનર હાલ ભસો એને જીવન તેમ રતકાળ હસો. જે ગામની માલિકો અવેડા ઢોરને પાણી પીવાના અવેડાની માલિકો શેરા ભરી ભરી અને જ્યાં 84 કર્યું હોય ને એ જ ગામની માલિકો પાછી સદાવ્રતની ખીચડી લેવા જાવી પડે. રામપાત્ર હાથની માલિકો તો ભટ્ટ જીવન જેનર હાલ ભસો એને જીવન તેમ રતકાળ હસો. ગીતા જેવા શાસ્ત્રની માલિકો એમ કહ્યું કે હે અર્જુન, સંભાવિતમાં તારી જો અપકીર્તિ થશે તો નરકના બારણા તારે માથે ઉઘડી જાય. સંભાવિતમાં અપકીર્તિ કાર્ય થાય કે માણસ પોતાની ફરજ ચૂકે, પોતાનું કર્મ ચૂકે અને આવેલી વસ્તુને આમો પેટ ભરીને ન મળે તો એ પોતાના કર્મમાંથી ટળ્યો કહે છે. એ જ આપણા સાહિત્યમાં કહે છે, એ જ આપણી વાર્તાની માલિકો કહે છે ભલે ઉગ્યો ભાણ ભાણ તું હારા ભામણા અમારી મરણ જીવન લગ માણ તું રાખે કાશ પર આગ. ઉગેનું અચૂક જેને ઉગ્યાનું આવાહ નહીં પણ તારે સળું ન પડે સુખ કર્મે કાશ પર આવ. અને હામાં બે ફોજોના ઝંડા તૈયાર થયા અને ઊંટને હાથીને માથે જે ધોસા હતા એમાં રડીબમ ડડામ ટમાક રડીબમ ડડામ ટમાક રડીબમ ડડામ ટમાક ધોસા વાગવા માંડ્યા અને 36 પ્રકારના જુજાઓ વાજવા માંગ્યા અને સિંધુડા સૂર સંભળાવવા માંડ્યા. આકલ વાગતા વેત દારૂ પીવડાવીને ગાંડા હાથી કરતા હતા. એ માવતો અહીંયા તત્કાર્યા હામા અને ઝાકા છીક લાગી. અહીં જામ હતો હાથીને માથે વિરાજમાન થયો છે 51 ફૂટનો, એને માથે મોટો ઝંડો, એમાં જામનગરનું નિશાન ફફડી રહ્યું છે અને અહીં તો દિલ્હીનું નિશાન ફફડી રહ્યું છે. હામી ઝાકા લગ અને લોમો ખુમાણ ગારિયા ધાર મશવે ગુમાન ને ખેદીઓ સરે લોમો ખુમાણ ખેરડીનો કાટી થઈ ગયો. પણ એવો જબરો થયો કે લકડ થયો લોમો જેને દેશ ભરૂચ ડરાયો અને લકડ થયો લોમો કે પાટ અમદાવાદ પાયો. 3 દિવસ અમદાવાદની ગાદીએ મેં આવ્યો અને 7 વાર ભરૂચનો દેશ ને ગુજરાતને લૂંટેલું. એ 10,000 કાઠીઓ લઈ અને એની જામ સતાજીની સખાતની માલિકો આવ્યા છે અને બરાબર ફૌજના મોખરા મળ્યા હામા અને કવિઓ બિરદાવી ઉઠ્યા. મોટા મોટા હાથીઓના માથે બેઠા હતા હામા કે હાલી પીરરા ફોજરા પૃથ્વીરાજ શું નાવી ગયા હટ્ટી બળે ભરણા પાગ માંડી મંડાણા ફારાત ઉદતી ઉછળી જેમ બોળવા ધરાને આયો અને નારાપતિ બેઠા કે ના રૂટા રૂપ નાથ નાજ ગુપાડી કડંડા તીર મંડાણા પ્રસંડા મેળ્યા બવા કારી ખંડા થઈ ગયા હાક બાક બ્રહ્મંડા ધ્રુદુબા લાગા વિતંડા ગુમંડા બે કે તેરી ડાકણી રમેવા લાગી ભાગી હાક નાક ટપાણ ગુપાડી મખા જોર ભાવા ભૂપ કુટા તાતો પ્રતિકા ચોટાણા છેડા ત્રીજા દિગ પાળ હોકારા તંતા આયા સોર દેર આલાંદો સુરા પસ તરી કોપો ઇન્દ્ર બાંધી સાવ તાતો માયા વાવા કરા ફાતી સાબુવા પીરાણા મંડા કિતી કરા માત ભાત ભાતેરી કવાત જાત જાતી દેર થાતી ન થાતી કોઈથી જોતા વડા આપે સુણ્યા સુણી નથી કીધી વાત ઉછળ્યા ફેરીથી જાણે પ્રલય કરી વાને નાયા રડ્યા ધોસા નગા રાખે સરી જાગી રીત રાગ સિંધુ તળા જઠે ચેતાડા વાદિયા રોગા અને ધ્રુજવા કાહેરા લાગા સૂટી હૈયે ધીરે તેદી ભારતને ભરેવા લાગા સોળી સામંત બાતી સેસકો નડેવા લાગા દારા દગે શીશ લાંઘણ્યા સિંહજી કે તાસુર ઉખડેવા લાગા. ઈ તો રામરા લડીપા લાગા જસા ભીસી રીસ જાગી દુખલાટી જાખા સૂરજે પડેવા લાગા રોગા સડેવાના લાગા ક્ષત્રિય મુસેરન
કળામાં તેગ થી સીસા હાથી ખરેવા લાગા અને જઠ્ઠા ધણા ભાડે વાને લાગા બસ્યા ભારી જંગલ લોહિકા પ્રવાહ નદી નાળા ખાવટ કેવા લાગા દાળા કોદાળેવા લાગા કેતા બન્યા દંડ બિયા ભૂપ જેતા તેગ સોણીને બળેવા લાગા અને જુદે અકલ એવા લાગા બસ્યા ભારી જંગલ લટ્યા નહીં નાપ હટ્યા નહીં ચોખ્ખું વાણ લોટા બીટા નહીં જુદ મુખે રટ્યા નહીં મીન કટ્યા ઈદ બલી તતા નમે કેદી જતા તો થતા પવન દાસુ ધૂપે જીન એક પોર બે પોર અને 3 પોર થયા એમાં લોમો ખુમાણ ભાગ્યો પોતાની ફોજ લઈ અને એને દગો કર્યો અને બાદશાહની ફોજમાં મળી ગયો અહીં જામ સતાજી સૂચીવ્યો અને સકટવ્યો બે પ્રકારના ફોજોના હરોળ રચી છે એમાંથી જેમ બાદશાહી ફોળે આનીકોર ધક્કો દીધો ઢકિયા હવે ઢાલ કહાણી તોપર કથન હવે કરમાં કોલું પાળ કે આ તો ડુંગરના પાણી દાદવા ધક્કો જેમ લાગ્યો જે આ વજીરે કહ્યું કે મહારાજ તમે હવે જામનગર જાઓ આપણી જે થવાની નથી આમાં અને જામનગર જઈ અને રાણીઓ છોકરા છાબરા એને વાણમાં ભરી અને તમે વિદાય કરી દો હવે આમાં કઈ રીતે કારણ કે લોમા ખુમાણની ખૂટામણથી આપણી ફોજ આને જીતે એમ નથી આ ત્રાવણ વદ હાતમને દી 3 વાગ્યાની વાત છે એ જામ સતાજી પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ખારા કરતો વેતો મૂકી દીધો 10 અંગ્રેજ ટ્રક મૂકીને જામનગરની અંદર અને આ ફોજ લડી રહી આમ આમી ઘડીક આ ફોજ આમ હિંડળે છે અને ઘડીક આ ફોજ આમ હિંડળે છે કઈક સુરવીરના ધડ હાથ પાન આકાશ પાતાળ તીત બધું એક થઈ રહ્યું કઈકના હાથ તૂટી ગયા કઈકના મોઢા તૂટી ગયા કઈકના પગ પડ્યા છે કઈકના ધડ પડ્યા છે ગધડીઓ આકાશની માલિકોરથી આવી અને સુરવીરોને ઉઠાવીને ઉપડે છે મહાકાળી ખબર ભરવા તૈયાર થઈ ગઈ છે અને શંકરોનો ડમરો ડમ 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 વાગે છે પોતાના ઓઠાથી પડછાયાથી પોતે બીયો આવો વીરરસ જામી ગયો છે બરોબર લડાઈની માલિકોર આ શ્રાવણવાદ હાતમને દી પાટકી કુંવર જે જામ અજોજી છે જેને નામે આ ભૂચર મોરીનું ધીંગાણું ગવાય છે એ અજાજી બીજો મંગળ વર્તે અને વિવાહ થાય 500 રજપૂતો બેઠા છે ડુંગરની કનાતની માલિકોરથી આમ જામ હતાજીની 73 વર્ષની ઉંમર ધોળી રૂપાના પતરા જેવી દાઢી એ જામ હતેજી આમ જોયું રાજમહેલની અંદરથી ઓલી તરડમાંથી દેખાડો કે રજપૂત લડાઈમાંથી ભાગીને ઘરે આવે એટલે ગોરને કે ગોર દાદા થંભી જાઓ એટલે ત્યાંથી આકલ મારી કે પિતાજી આપ કેમ ઘરે પધાર્યા તો કે ના લડાઈ બરાબર હાલે છે ને જે વજીરે ત્યાંની હરોળ સંભાળી છે અને બાપ તારા આજ વિવાહ છે તો હું તો વિવાહ નજરે જોવા ને માટે આવ્યો છું એમ મારા વિવાહ જોવા આવ્યા મારા વિવાહનો મોહ થયો તમને બાપુ જામ આઝાદીની 23 વર્ષની ઉંમર તે દિવસ જુવાની આવું ન આવું આવું ન આવું ખંભામાં ઢીકા મારે વાહામાં ઢીકા મારે હોઠમાં ઢીકા મારે લાલ ગુલાબ જેવો વાન ખીલી નીકળ્યો બરફનો કટકો હોય ને માલિકુર ગુલાબી રંગ નાખ્યો હોય કૌપાતી માન કૈલાસ કાર ગુત ફૂલ નાક શેખા અપાર અર્ધેક માથે કપાવ તાણેલા આંખડીયું શંકરે ત્રિપુરાસુર ઉપર ક્રોધથી ધનુષ તાણ્યો હોય એવા જણા નયન લાગી ગયા છે અને તલના ફૂલ જેવું નાક અંધારી બરોબર આઠમની રાત હોય અને નાની એવી ડુંગરો હોય અને ડુંગરા માથે કોઈ શંકરનો દીવો કર્યો હોય અને વાવડો માત્ર બંધ થઈ ગયો અને શંકરના દીવાની હગ હોય એવું જેનું નાક છે બિંબા ફળ જેવા જેના હોઠ છે બર દંત કી પંગતિ કુંદ કલી અધરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ગોઠણથી નીતરતા હાથ છે હાથીની હોંડો હોંડો જેવા ભોજદંડ છે ચારણ કાયમ રજપૂતો પાયણ હોય મોબાઈ કરીને પોતાનો ગઢવી આ મંગલ જોવા બેઠો છે એ આમે જુએ છે જાણ્યું કે ભૂંડી થઈ બાપુ તમે ઘરે આવ્યા જોવા કે હા બાપા તે ચોરીની અંદર આવ્યા છે ગોરને કહ્યું ગોર દાદા ઉભા રહો હવે અહીં મારે મંગલ નહીં વર્તાય ફેરા નહીં ફરાય રજપૂતાણી હારે કેમ કે દેખ લૂંટાય જ્યાં ગાળ કાઢી પડે ઘર ખડે દુશ્મનો ના નગારા એ દેશ લૂંટાય જ્યાં દાખ કાળી પડે અને ઘર ખડે દુશ્મનો ના નગારા હાથ વેગે પડે વીર રણગાકની એ ધાવજો મોય સુરા સગારા વાર કરજો સુરા કોઈ હોય તો જણી પ્રજાના સૂર નો થાય બેટો એ કાળ જ્યાં વિંદ તો ખાદ જ્યાં કાંબલે એ તેદી કેમ બેસી રખે ક્ષત્રિ બેટો હોય વરબાળ કે અબળ જો બન ભર્યો હોય અંગ સબળ કે સબળ ગેલો ગીત ગીત મંગળ તણા ગાય ને કંઠમાં એ ભલે હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક સાંભળે દેશદ્રોહી તણી હાક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું એ તો પંથ નબદૂત ના વીર રજપૂત ને એવું જીવવું તે પછી ઝેર જેવું ફળાત કરતી જેમ વરમાળા કોટની માલિકોટ નાખી એટલે ચારણ લલકારી ઉઠો સાબાસ જામ આઝાદી સાબાસ જામ આઝાદી આ 400 વર્ષનો ચારણી ભાષાનો દોહો કે આપી
આપી તે અળગી કરી ખેલણ કાજ ખલા, પણ એવા કંઠ જો કેખરી તણા, એ જાણે સાંકળ જો શત્રુશાલ રાઉત. એ જામ અજાજી, આજ તે વરમાળ કેના જેમ કાઢી બાપ? શું કરવા કાઢી? કે ખેલણ કાજ ખળા. રણક્ષેત્રના ખળાની માલિકો ખેલવા હાટું અને રણચંડી ની ડાક સાંભળવા હાટું અને રણની શક્તિને વરવા હાટું આજ તે ગળામાંથી માળા કેવી રીતે કાઢી? કે કંઠ જોઈ કંઠે ને કેખરી તણા, જાણે ખાકળ ખત્ર ખલરાઓ. મોઢું ઢીલું કરીને કાઢી, કોઈ વાણથી ધકાવ્યો હોય એમ કરીને કાઢી કે ના. હાવજનો બચ્ચો 5 વર્ષનો 4 વર્ષનો હાવજનો પઠ્ઠો પકડ્યો હોય અને પહેલે દિવસે હાંકળે બાંધ્યો હોય, અંગૂઠાણની માલિકો આડાવડા માથા પછાડતો હોય અને દિવસ આથમાની વખતે હાંકળ તૂટે અને હાવજનો પઠ્ઠો જેમ ભાગીને જંગલમાં જાય લહેરથી, એટલી તારે આજ લહેર છે. આ ચારની ભાષાના દોહો આ એ તુલસીદાસજીએ પણ રામાયણમાં લખ્યું છે કે નવ ગયાંદ રઘુવંશ મણિરાજ નલાન સમાન. જ્યારે મહારાજા દશરથે કૈકેયીના કહેવાથી રામને આજ્ઞા પરવા છે કે રામ તને હું વનનો રાજ આપું છું, ત્યારે રામ કેવા ખુશ થયા કે નવ ગયાંદ રઘુવંશ. આ હાવજની હરખામણી કરી, પણ હાથીના બચ્ચાની નવો તાજો હાથીનું બચ્ચું હોય અને પકડી અને લઈ આવ્યા હોય, કોઈ રાજાના કંગુઠાણમાં બાંધ્યો હોય અને રાજ હલાન સમાન, આ રાજની હાકળ એને બાંધી દીધી હતી. એ હાથીને રાજની હાકળ તૂટી જાય અને જેમ રાજી થઈને જંગલમાં વયો જાય એમ રામચંદ્રજી મુખ ન હર્ષ વિષાદ કજુ વન ગમન સુરવાણ, નવ ગયાંદ રઘુવંશ મણિરાજ. ઈંગ આપી તે નળગી કરી અને ખેલણ કાજ ખળા, પણ એ તો કંઠ જોઈ કેખરી તણા, એ નાજ ખાકળ જોઈ ખત્ર ખલરાઉત. છે કોઈ કે એક કહેતા અનેક. 5 પોતાના સાથીદાર હતા, રજપૂતો જે રીંગણ હતા, પણ બધા 20, 27, 28, 30, 20, 27, 28, 30 મોઢાની માલિકો માના ધાવેલા દૂધ હજી ફરતા કલૈયા કુંવાર એવા તૈયાર થઈ અને ઘોડાઓને માથે પલાણ મંડાણા અને શુરવીરોએ ભૂચરમોરીને તકે રહેતા કર્યા. અને જામ અજાજી તો જેમ ચિત્રના હોય, જામ હતાજી એમ ચિત્રના બની ગયા છે, ધોળી દાઢીએ જુએ છે. કવિ કહે છે કે જામ અજાજી તો કેવી રીતે ઉપડ્યો? કેવી શેન લીધી વાઘ ઓલા 80,000 ઉપરે, પણ ઓયા લઈને રાત, અરે ઓલા ખામાઈ કત્ર કલરાઉત. વાઘ એટલે ઘોડાની લગાવ. એ વિશે લીધી વાઘ આજે 80,000 ઉપર. વિશ્ચત એટલે 500 માણસે આજે 80,000 ફોજ હામો જામ અજોજી ઉપડ્યો 23 વર્ષની ઉંમરે. વિશે લીધી વાઘ 80,000 ઉપર, એ ઓર્યા લઈને હેરાક આજ સામા સત્રસલ રાઉત. બે ફોજો જ્યાં લડતી હતી, રામેશ્વરને જાપે જેમ રત્નાગર ને મહોદથી 2 દરિયા ભેળા થાય અને જેમ વસાળે એક સડક બંધાઈ જાય લહેર ઉઠે, હારો દરજી જેમ કાળું ને પીળું 2 લુગડા શીવતો હોય ને વસાળે આસમાની રંગની જેને મગજી મૂકી દે, એમાં 500 ઘોડે વસાળે હરાણો તારા ધોપ કરતી અને જેમ હાકલ વાગતા વેત તો સાંધા ત્રોડી ગયા, પાંજરા વાળા સાંકળ લેતી વાઘ છૂટા બાંગ બોલી ગાબા ડાબા થયા હાક બાક છૂટા સિંહ જમ જાળા ના તો છૂટા પીના જાણી તૂટા આસમાન કે ના ફૂટા તમી તાક જાળા ફાવા તેગ વાળા પ્રલયકાળા વેર જાંગ્યા પારપાળા રીંગ્યા ગાળા રંગતાળા પૂર ફેરાળા ઉઠેલા વાસે વાદળ વાળા નૂર ફરે અને તાળી પડે બંદૂકારી વાગા રણ દૂર નેમાં કીકાને જણકી વાઘ ખણકી પાખરા કડી જણકી જરતના ખાક ઠણકી જોધાર રણકી સિંધવા રાજ, અરે કણકી ઉઠિયા રોગા અને મામલા ડણકી સુરા કરે માર ઘરનું જેમ વાને લંકા ઠાળા જેમ હાલા સુર વાળા તૂટ્યા ગાળા તારીએ વસે આટલારી બંધ બારી દેશ કે રપાર પારી જુએ બસ બારી પાત પાતાળ ધારિકા સચ મેડિકા કોરંબા પીઠ ગુથડિકા મેરી ફારિકા તો ટાણા છેડા ડીગ પાળે થિયા ફાળે અને આજ સડી સાકડ આરે ઢાળે બેદની સોફેર જાતા ઝીક મેર મહારાજ બે હવાની વાત ઘડી રહી ગયો. 2 ઘડી સૂરજ છે, 2 ફોજોની માલિકોરથી 5,000 5,000 માણસો છે અને હામી જાકાજીક લાગી છે. નાગરો વજીર પરખે એની 27-28 વર્ષની ઉંમર. જામ અજાજીને અને નાગરા વજીરને મોહર તરવાર્યું અને બરછીઓના ઘાવ વિયા ગયા. 8 મહિનાને મોરલે જેમ કળાયું પૂરતી હોય 10 બરછી જમણે પડખેથી ડાવે પડખે નીકળી ગઈ, 10 બરછી ડાવે પડખેથી જમણે પડખે નીકળી ગઈ. ઘોડા હામું જ્યાં જુએ છે ત્યાં તો ઘોડાના હાથર્યા મોગલ્યા પગના ડાબાની માલિકો આમ થેબા ખાતા આવે, લડથડીઓ લેસ ઘોડો શાબાશ ઘોડા અને જામ અજાજીની નજર
આદમ કોકાના હાથી ઉપર લાગી બરાબર. પણ મદ મસ્ત હસ્તી બી અંગ અપાટ વોઠિયા જાણ ગેંદા ઉપાપ મસ્ત મસ્ત હસ્તી ગાજત ગપાટ અનુમાન બીક ગરજત ગબાટ તોડિયા આઠ ટેકાત ભાગ મૌલિયા જાણ ભરજાત નાક ઢંપીત ઝૂલ સરબાત બાત ચેંદોડ કરી ભેકુંડ સમાર સિંધુને ખોપરા રંગી દીધા છે. અને હાથી ધીંગાણાનો ગાંડો થઈ ગયો, હાથીએ ઘાયલ થઈ ગયો. 15 હાથનો છેટો રહ્યો, 50 8 સુરવીરો આડા પીડ્યા છે. આમ ઓલી કોરથી બાદશાહી દળના અને આની કોરથી જામનગરની ફોજના. એમાંથી મોર છે ધ્યાન લગ્યો, ઘનઘોર છે દોર છે ધ્યાન લગ્યો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો, પની હારીકો ધ્યાન લગ્યો, મટકી બરાબર ધ્યાન લાગીને આમ ઘોડાને વાહન ખાબડી અને સાબાશ ઘોડા કરીને જેમ હાથો દીધી. પણ જ્યાં જુએ ત્યાં તો આંતરા ટટળે, ઘોડાના પગની માલિકોર બંદૂકોની ગોળીઓ લાગી ગઈને આંતરા ટટળે. પણ એને અંગ સમોર્યું બરાબર આવી ઘોડે અને પાછો ફરી અને જેમ ધનુષ્માનની પણસ પાછી પડે એમ પાછો પીડ્યો. આ સુરવીરો, આ વીરરસ, આ દેશ, આ ધીંગાણાની ગૌથુંથીઓમાં પાયેલા આ સુરવીરો. જામ અજાજીને 2 તરવારીઓ લાગી ગળાની માલિકોર. એક તલવાર ડાવા કંબાની માલિકોરથી જમણે પડખે નીકળી ગઈ ને એક તલવાર જમણે પડખેથી ડાવે પડખે નીકળી ગઈ. અતે તરબૂચની માલિકોરથી હારે વાઘરીએ જેમ ડગલી પાડી હોય એમ માથું નીકળી ગયો તો ડાવો હાથ માથા ઉપર રાખ્યો છે. નકર માથું એઠું પડી જાય ટાટ દઈને પડખે 12 બરછિયું લાગીશ, અંગે અંગ ખાઈએ વેતરાઈ ગયો છે. આ એમાં અજીત કોકાના હાથીના નથી. સાબાસ માણિક્યાને જેમ થપાટ દીધી એમ પર લગી જાણ ઉડિયા પહાડ એવટા બીત કર સમર્થાત. એ ઘોડાને પગે જડેલી જે નાળ્યું હતી એ કાંકરામાં વાગડતીઓ, કાંકરામાં જેમ વાગડતીઓ એમાંથી શું થતું કવિ કે પર લગી જાણ ઉડિયા પહાડ. પાંખું આવી હોય અને જેમ પહાડ ઉડ્યો હોય એમ ભળો ઉડ્યો હાગા જમ કરતો. એ 2 કુંભાથલને માથે હાથ દઈ અને લોટપોટ કિયા વાન સુર કે ગપાર બારા દેશ કે ગપાર બારા સુર કે ગપાર વીર થાન કે વસાન. લોટપોટ થતો અજીત કુકાને એમ નામ સતો પાડી અને જામ હજોજી માથે ચડી બેઠો. ડાવો હાથ માથે છે, જમણે હાથની માલિકોર 1.5 બેતનો તરવારનો ભાંગી ગયેલ તેગો છે. ફરાડ નદ કરક તબ ઇન્દ્ર આદ અશેષ. ફરાડ કરતો ઓલીકોર નીકળી ગયો. ઈનો મોળુભાઈ ગઢવી 35 જાતકાના ઘા હતો, પડકે ઉભો છે પોતાનો કવિ. એ વખતે આ દોહો કયો. અત્યાર સુધીમાં 400 વર્ષથી આવો યમકા અલંકારનો પૂર્ણોપાક અલંકારનો એકેય દોહો નથી કયો. સાંભળો આ દોહાનો બાકા. હે જામ અજાજી, સાબાશ છે હાકલ મારી નથી કે અજમલિયો અલંગે આજ વાયો લાખા ગરદણી. પણ એવા દંતો સ્થળ પગ દે અને જાતા અંબાડીએ હણિયા વખર. અજમલિયો અલંગે ન લંગાય, ટૂક થઈ ગયા, પડ્યા થઈ ગયા. માંસના લોચા એમાંથી સુરવીરતા કરી અને દંતોથળ પગ દે અને અંબાડીએ હણિયા આહાર. હાથીના દાંતને માથે પગ દઈ અને આજીમ કોકાને ને માર્યો. ત્યાંથી જામ અજાજી જેમ લહરીને હેઠા પડે છે, માથે હાથ છે અને ચારીકોર નજર કરે છે. ચારીકોર લાગી ગઈ, રમખાણ ન કરી ડુંડ મુંડ કરે છે. ડુંડ મુંડ ઢળી ગયા છે, લોહીની નદીઓ હાલી રહ્યો. એટલે કવિ પડખે ચડી કે સાબાશ જામ અજાજી, બાપા તારા શરીરની માલિકોરથી લોહી કેમ હાલ્યા જાય છે એનો હું વર્ણન કરી દઉં. કે નજમલિયા આરાણ તારા ઘટમાં લો ભવ્યા ઘણા. એટલા લોઢા ભેળા થયા કે બરોબર આહાર શ્રાવણ અને ભાદરવાની જરી લાગી હોય. પેપંદ ભાદ્રવ માસ પ્રગવા વખે પ્રસરંગ વાદવા ગર હડડ ધણાણા અમર ગાજત સગર અતરંગ સાંભળા. આ જ મહિનાની હેલી બરોબર થઈ હોય, 50 ઇંચ પાણી પીડ્યું હોય અને જેમ નદીઓના ડુંગરાના ગાળા ખળકીને હાલે. એ નજમલિયા તારા ઘાટમાં લો ભવ્યા ઘણા. પણ એ તો થેજો મંડાણ. એ જાણે ખણગા ખત્ર ખલરાઓ. તો ખણગા એટલે નેરડા ડુંગળાના ગાળા દશાની માલિકોરથી જેમ નેરડા ફાટતા જાય એમ તારા શરીરની માલિકોરથી. કવિ કહે છે કે આજ આ એટલા ઘાયથી તું 23 વર્ષની ઉંમરે આપી તે અળગી કરી ખેલસ કાજ ખળા. એ આજ કંઠ કે હરી તણા કે તારે હાકળ હત્ર ખલરાવ. પણ તું કઈ બાનો દીકરો છે? હારી ભોંગને સોરવો હારો ન થાય. તું કઈ રજપૂતાની, તારી માં કેવી કે નિજ બાલ સોતે જબ પારને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी. એ નિજ બાલ સોતે જબ પારને મેં રઘુનાથ કે ગાયन गावती थी. कहीं ज्ञान गीता समझावती थी અને ભાઈ मौत का साव भुलावती थी. तलवार धारी कर जूझने का
એ તલવાર ધરી કર જૂજને કારણ પેશ કા દાવ પઠાવતી થી ઘર અંબિકાથી પણ રન કાલિકાથી સોઈ हिंद की राजपूतानिया थी निज बाल सोते जब पारने में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझावती थी भाई मौत का साव बोलावती थी तलवार धरी कर ने कारण पेश का दाव पड़ावती थी घर अंबिका थी रन कालिका थी सोई हिंद की राजपूतानिया थी ते अब फटे नाने धर उपटे ने कटे बगतरा कोर पण त्रुटे सर अने ज्या धड़ तड़फड़े ओलू जद छूटे जाड़ो नाभ फटे धर उपटे कटे बगतारा कोर अने त्रुटे सर धड़ तड़फड़े अने जद छूटे जाड़ो आ धींगाणो नाम भूचर मोरी नु युद्ध कहेवाय।